વસ્તી હાથું થઈ મારી નાક વસ્તી હાથું થઈને મારા બાપ જાદવે બહુ રોયા પડી કરેલી કે મારી ત્રણ પેઢીથી એકનો એક હાલ્યો આવે અને મને દીકરા ધન મારા માયા ધન દોલત નથી જોતી એની પાસે ગરીબી હતી મારી નાક મિત્રો મારા બાપ માલા વરહાલી દેવી પાસે અમારા જાદવ બાપા માયા નહોતી માંગી ગરીબી હતી ને તો માયા નહોતી માંગી મારી મને માયા દે એને દેવીને એટલું કીધું કે મને પાવાની દેવી મારી પારગરી મારી માં હગા મારી માં શિક્ષા મારી માં માતરી મારી માં સંધોય તારે દેવું હોય ને તો મને જાદવ ના દીકરા દે મારી ના અટાણે અમારા જાદવ બાપાનો વ્યવહાર હા જાદવ બાપાનો વ્યવહાર અમારા સંજયભાઈ માં આપ્યો કે બેટા અસલ મારો જાદવ બની જતો અને જીવતો જાદવ વ્યવહાર ન કરી દઉં તો મને માલા વરહાલી દેવની જગતમાં મને દુઃખ લાગે મારા બાપ જાદવ ના બસકાની જીવી મારા દાદા જાદવ ની રોયા પરીની જીવી મારા બાપ રામની જંતરની દેવી મારી માં ધર્મના વેરાગની દેવી કારણ કે મિત્રો આજે ઠીકરું કરીને ખાવા ઉતરી છે દુઃખ તો બહુ પડ્યા છે જો માણા કે છે ને કે મને આ વસ્તુને છેતરતી નહીં અમારે હમણાં જોશી બાબા વાત કરતા હતા મને કે ભાઈ આ વસ્તુમાં તો દુઃખ તો બહુ પડ્યા છે પણ દેવી આ નથી છે વસ્તી દેવી છે વસ્તી દેવીને શેષલી વસ્તી ઓળખી એકી નહીં મિત્રો તેથી ધર્મના દુઃખ થાય પણ અટાણે ઠીકરો કરી ખાવા ઉતરી બેટા અમારા દાદા જાદવનો વ્યવહાર મારા સંસ્યાને આપો બેટા અને કદાચ ખમામાં ખોટ પડવા દઉં ને તો મને માલા વરહાની દેવીને જગતમાં મને ખોટ લાગી જાય આ મને અને મેં દીકરાનો ખજાનો ખોલી દીધો હતો મારી વસ્તી ઓળખી ગઈ બે દીકરાનો મને હમણાં કિશનભાઈ વાત કરતા હતા મને કે ભાઈ તમે કઈ કહેવાનું નથી મેં કે ભાઈ માતાજી જે ગૌરાવશે ગાવ પણ જો વસ્તી હાથા થઈ તો અમારા રામ બાપા ધનુમાં ટોડાની વાયમાં પડવા ગયા હતા ભરવા ગયા હતા એમાં મને દાદા બાપાએ વસ્તી હાથું થઈ બહુ રોયા પરી કરેલી તઈ બોલી હતી મારા દાદવા આ તારી વસ્તીમાં દીકરાનો ખજાનો ખોલી દઉં પણ તારી વસ્તી મને ઓળખે તો મારી નાચ એ વસ્તી ઓળખી તો એની અને
સતાય દેવનો ઠપકો કંઈક મરી છે વસ્તી ભૂલી જાય પણ વસ્તીના બોલ્યા હું જોતી નહીં એટલે મિત્રો આજે આ વસ્તી કેતુની રાહ જોતી હતી અને આજે દર્શન દેવા આવ્યું છે મિત્રો અવસર આશો પડ્યું એટલે ભાવથી માતાજીને જય બોલી આપણા આ કાર્યક્રમનો દોર આગળ વધારીએ એટલે બધા ભાવથી માતાજીનો જય જયકાર કરી બોલ્યો મહાકાળી એલા જય તો એવી બોલો કદાચ રૂઠી મનાઈ જાય ભાઈ રૂઠી કે હોય તો મનાઈ જાય જય બોલો બોલ્યો મહાકાળી પારગરી સગર શીતલા માતરી સિંધોઈ સર્વમની નાથ આ ભૂમિના રખા બાબા શાર અને અમારો એક પણ પ્રોગ્રામ એવો નહીં હોય કે મેં વઢવાણિયા કુના ભાનજી બાપાની જય જય બોલાવી એક પણ પ્રોગ્રામ એવો ન હોય અહીંયા નહીં પણ દિલ્હીના સ્ટાર સેડામાં ગમે ત્યાં પ્રોગ્રામ હોય ત્યાં એક વાત તો યાદ કરવા પડે ગમે ત્યાં પટેલપુરમાં પ્રોગ્રામ હોય કોળી સમાજમાં હોય માલધારીમાં હોય તમે ભાનજી બાપાની જય તો બોલાવી પડે એટલે આપણે વઢવાણિયા કુળમાં એવા કુળદીબાગ મારી નાયત નો નિયાવટી ભાઈ અને મારી નાયત નો વિહામ એવા વઢવાણિયા કુળના આખું કુળ ઉજાડ્યું ભાઈ એ કુળ તો ઉજાડ્યું પણ મારા દેવપૂજક સમાજની માલિકા સાહેબ કડીકાની અંદર જાગતો દીવો છે એટલે બોલે વઢવાણિયા કુળના ભાનજી બાપા મારી કલમ વાલેલા સર્વે એટલે અમારે પારસને એટલો ભાવ હતો અને એને 2 દિવસ પહેલા મને ફરમાઈશ આપી હતી મેં પણ એને વસન આપેલું મેં કીધું હું ત્યાં ગાઈશ પણ તું મારા વસને બધાઈ જાય હું તારા વસને બધાઈ જાઉં પ્રાણ રઘુકુળ રીતે સદા સલિયાય પ્રાણ જાય પણ વસન ન જાય મન કે ભાઈ ભલે ને 8.5 વસ્તી છે અમારા વઢવાણિયા કોલ જાદવ બાપાની થોડી મોડી પણ આજે મંદિરની જે શોભા કરી છે આમ શેઠથી દેખી એટલે શેઠથી જોઈ નહીં એટલે દ્વારકા જેવું ધામ લાગે એટલે કીધું છે બાપ જાણે આ મંદિરિયા મહાકાળી તમારિયા રતિએ જા એ મંદિરિયા પારગરી માં માં પારગરી તમારિયા વસંત
દરિયા આરતી તારી માગા ગાજ ગા હું કહું એટલે બધા જોતા તાલીના બીજાથી વધાવતો ગાજ ગા મગારે બારે મે અમારા પારસભાઈ ને અને આશીષભાઈ પેટમાં વગરતો ની એનો વાહમાં વગરતો જોતા બેનો પ્રેમ એવો છે ભાઈ તો અંતરની વાત જાણે છે આઈ તને કાય કેવું પડે તને કાય કેવું પડે બધી કિતાબો તું મંગના રૂપ પારગરી માં મૂક્યો હાથ માથે તે લીધા વારના તે સોના ઘેર બંધાવ્યા મા પારના તે સોના ઘેર બંધાવ્યા મારી પારગરીએ પારણા બંધાવ્યા પણ છતાંય ક્યાં વસ્તુ ઓળખી કે એટલે કીધું સખબા મૂક્યો સોના ઘેર બંધાવ્યા મા પારણા તે સોના લીલી રાત જેવા આવશે ને આવાની તું મનના રૂપ સસર તારે હાથે તલવાર લેવી પડે નહીં તારે શિર કરવી પડે તારી આ કલરી નજરોથી જઈ તો સહારી તું માતાજી પાસે જાદવ બાપા માંગ્યું તું શું કિશનભાઈ અમારા જાદવ બાપાએ માતાજી પાસે માયા નહોતી માંગી એને એટલું દીકરા માંગ્યા હતા મારે એક ખાલી મુઠ્ઠી પર બાજરો દેજે શું માંગ્યું તું બાપ અને દેવી બા મંગાય તો શું મંગાય એ મુઠ્ઠી ભર બાજરો ભર પાણી આનો દેજે આંગણે પારણા ઝુલાવજે જાદવ બાપાએ આ માંગ્યું હતું ભાઈ મળે ગરીબી હતી બસ બોલા નખરતા પણ છતાંય દેવી ભાઈ એટલું માંગ્યું મળે એ મુઠ્ઠી ભર બાજરો ને ભર આંગણે પારણા ઝુલાવજે આંગણે દીવાની દીવી ગીધી પાવજે નેહા પાવજે પછી સડતી કળા માંગી છે મારી વસ્તીની સડતી કળા રાખજે એટલે અમારા કિશનભાઈ નો ભાવ આરતી કરી
અમે જતે અખંડ મારા દીવડા બોલે આ અવસરથી કેતુલા રાત જોઈ રહ્યા અને આજે અવસર આવ્યો બોલ્યો આજુ મારા બાપ રામની જંતરની દેવી તમારી ખબર લેવા આવી છે બેટા અને જો તો રોતા રાખી અને બેટા જમું ને તો દેહમાં દેવી અખંડ મારા દીવડા પ્રગટસો મારી તમારા દેવળે ડૂબી ગઈ અરે રે તમને નમસ્તે પ્રભુ પ્રભુ ઓ તમને નમસ્તે પ્રભુ એ દીવડા
કરવા દે મેં ઓરતા કરવાની ના પાડી છે અને ઓરતો મૂકી દે અને બેટા તારા મનના ઓરતા તો પૂરા ન કરી દઉં ને તો મને માલા વરહાની જીવને કોઈ